જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે આજે ગામમાં માતાએ દર્શન કરવા માટે. તો આપણે આ છે હનુમાન દાદાનું મંદિર અને આ બાજુ છે કાળકામાનું, સતીમાનું, ગોગા બાપજીનું અને પાછળ મેરડીમાનું પણ મંદિર છે. તો આપણે આવી ગયા દર્શન કરવા છે. જો અને અમે બેઠા એ મારે જો દલપુજી છે, ભુવાજી ને રેગડી પણ મસ્ત કરે છે માતાજીને. તો આપણે અહીંયાને એક કહેશે કે થોડી રેગડી કરો માતાજીની. હળો રેગડી કરો, હળો એક ગાય નાખો માતાજીની તાણા પડે. आई जो गाय जेना जेना बुगरावागी से मारी गावड़ी रे माता आई से। चलो हमने गाय मित्र ने दर्शन करिए। तो अपना मंदिर में गाय माता आई है, अपने दर्शन करो। आ महाराज ना दर्शन करो, महाकाली ना, सती माना, गोगाना, एवं महाताजी ना मंदिर करो, एना दर्शन कर लो। आ गाय माता से अपने जे और सेवा करो एवी आ गाय माता ने सेवा करो तो तमारी सेवा उगे, तमारे प्रार्थना वादा છે અને બધું આવી જાય ગાય માતા से બધું ગાય માતા જે છે બધું ગાય માતા છે. હિન્દુનું ધર્મ આય છે બધું. જેવી ઓય સેવા કરો ગાય માતાની સેવા કરો તો આપણે હિન્દુ કહેવાય. તો આપણે ઘોડેશ્વર સડીને ગાય બચાવવા આપણે ગયેલા છે. આ ગાય માતા છે અમારી માવડી છે આરી ભાઈ મંદિર કેવા એની ભીતઈ અમારા મંદિરમાં દીવા ભરેલા અમારે મંદિરે આવી જાતો કેવી ભીષણ સર કોઈ મારું સારું અમારે નહીં. આવી ગાય આ તો આપણી માવડી છે. માવડી છે વાત અને રોટલી ચારો
અડધી રોટલી વાને ચાલો અડધી આપણે ખો તો અડધી કૂતરાની અડધી રોટલી નાખો અને જનાવરને પંખી જનાવરને માળવો બધો તો તમારી ધર્મનો તમારું પૂન ઈરી કહેવાય. અને આ માવડી જો આપણે ઓમ તાકો તો અને જો ઓમ તાકો જો ઊંચું મોટું છે ને તો જો ઓમ તાકો તો છે ને તો પછી અને સૌથી વધારે પૂન ગાય માતાનું. હા જે ગાય માતા આપણે જેટલી મને સેવા કરો એટલી આપણે મને છે ગાય માતા છે આપણે એના દર્શન કરો અને લીલું નાખો અને ચારો નાખો તો અનાજ નાખો અને એટલે આપણે માતાજીની કૃપા છે. જો પણ તમે બે પગ અંદર જો બે પગ અંદર છે કે નહીં? બે પગ અંદર છે જો. હા અમારે ગાય માતાના બે પગ અંદર છે જો બે પગ પાછળ નીચા છે દરવાજામાં અને જો અમારે શકતે તો પછી તને ના નાખ્યું નહીં નાખ્યું છે ને હવે તું અમારે આવી જવાનું આપણે આવી ગાય અમારે કોઈ ભસે જ છે ભાઈ કોઈ ને કે બીજા તો પાટવા મારે લાખ મારે પણ અમારા લાખ મારવાના અમારે કોઈ આ ગાયને નહીં કશું જો આ ખોળામાં જો છે અમારા દાદાના પ્રતાપ થયો પાસે